નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. છેલ્લા લગભગ 1.5 મહિનાથી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હાલમાં સીઝ ફાયર છે, પરંતુ સમગ્ર વિશ્વની સામે અત્યારે જો સૌથી મોટી જો કોઈ વિકરાળ સમસ્યા આવીને ઊભી હોય તો એ છે એનર્જી ક્રાઇસિસની. ખાસ કરીને સમગ્ર વિશ્વની અંદર ઓઇલ પેટ્રોલની જે ક્રાઇસિસ ઊભી થઈ છે, પેટ્રોલ ડીઝલ ગેસની, એ સૌથી મોટી સમસ્યા છે. અને આ સમસ્યાને કારણે આવનારા દિવસોની અંદર મોંઘવારીના બોમ્બ ફૂટવાનો છે. આવા સંજોગોની અંદર આપણો સૌથી પરમ મિત્ર રાષ્ટ્ર એવું રશિયાએ આગળ આવીને કીધું છે કે ભારતે ઓઇલ અને ક્રૂડ બાબતમાં ચિંતા કરવાની આવશ્યકતા નથી. એમને જેટલી પણ માત્રામાં ક્રૂડ ઓઇલ જોઈશે એટલું રશિયા પૂરું પાડવા માટે તત્પર છે. એટલે આપણે હવે માત્ર આરબ અમીરાતના દેશો ઉપર પેટ્રોલ ડીઝલની આપૂર્તિ માટે ભરોસો રાખીને બેસી રહેવાનું નથી, પરંતુ આપણને રશિયા તરફથી પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલનો જથ્થો મળી રહેશે, જેના કારણે આવનારા દિવસોમાં ભારતમાં કોઈ પણ પ્રકારે પેટ્રોલ ડીઝલની ક્રાઇસિસ ઊભી થાય એની સંભાવના નહીવત. રશિયા દ્વારા જે પ્રમાણે ઓફર કરવામાં આવી છે અને જે પ્રમાણે એમણે આપણને સાંત્વના આપી છે, એને જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર જે સમગ્ર વિશ્વની સામે એક નવી ધરી, અમેરિકા સુપર પાવરની વાત હવે ભૂલી જાઓ, એ ભૂતકાળ બની ગઈ છે. પરંતુ હવે વૈશ્વિક વિશ્વના દેશોની સામે, વિશ્વના અર્થતંત્રની સામે એક નવી ધરી જે સામે આવી રહી છે એ છે રશિયા, ચાઇના અને ભારત. આ ત્રણની ધરી સમગ્ર વિશ્વ ઉપર અત્યારે ભારે પડે એ રીતે એ લોકો નજીક આવી રહ્યા છે. રશિયા અને આપણે તો બહુ સારા મિત્ર હતા જ અને છીએ, પરંતુ ચાઇના પણ હવે ભારત તરફ આવ્યું છે. ચાઇનાને ગરજ એટલા માટે પણ છે કે ભારત એની નોંધ લેવી પડે. એ મહાસત્તા છે અને વિશ્વની 4થા નંબરની ઇકોનોમી છે. આ બધી જ બાબતોને કન્સિડર કરી અને ચાઇના પણ હવે ભારત પ્રત્યે મવાળ વલણ અપનાવતું થયું છે. અને જો વૈશ્વિક દ્રષ્ટિએ આપણે જોઈએ કે ચાઇના, રશિયા અને ભારત એક થઈ જાય તો એ ત્રણ દેશોની મહાસત્તા સામે અમેરિકાની પણ કોઈ ગણતરી નહીં કરે કે યુરોપિયન કન્ટ્રીની પણ કોઈ ગણતરી નહીં આવે. હવે વાત કરીએ રશિયાએ આપણને જે ઓફર આપી છે અને જે પ્રમાણે ઓઇલ આપૂર્તિ માટેની ખાતરી આપી છે એની આપણે વિગતવાર ચર્ચા કરીએ. વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે, અમેરિકાની પ્રતિબંધોની ધમકીઓ વચ્ચે ભારત અને રશિયાની વ્યૂહાત્મક ભાગીદારી વધુ ગાઢ બની રહી છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે સ્પષ્ટ કર્યું છે કે રશિયા ભારતની વધતી જતી વૈશ્વિક ભૂમિકાનું સંપૂર્ણ સમર્થન કરે છે અને કોઈ પણ અવરોધ વિના ભારતની ઉર્જા તેમજ સંરક્ષણ જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયા કટિબદ્ધ છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ છતાં રશિયાએ ભારતને ઉર્જા ક્ષેત્રે મોટી ખાતરી આપી છે. રાજદૂતે એવું પણ જણાવ્યું છે કે ભારતની જરૂરિયાત મુજબનું કાચું તેલ અને એલપીજી સપ્લાય તેમના દ્વારા કરવામાં આવશે. તેમણે અમેરિકા અને યુરોપના અવિશ્વસનીય ભાગીદાર ગણાવ્યા છે. સાથે સાથે આક્ષેપ કર્યો છે કે પ્રતિબંધોની ધમકીઓ આપીને અમેરિકા ભારત રશિયાના સંબંધોમાં નુકસાનકારક ભૂમિકા ભજવી રહ્યું છે. છેલ્લા 1 મહિનામાં રશિયાથી ભારતની તેલ આયાતમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને ભારત અને રશિયા વચ્ચેના ઐતિહાસિક સંરક્ષણ સંબંધોમાં નવા આયામો ઉમેરાઈ રહ્યા છે. S-400 વાયુ રક્ષા પ્રણાલીની બાકી રહેલા જથ્થા ટૂંક સમયમાં ભારતને સોંપવામાં આવશે. આ ઉપરાંત રશિયાએ પુષ્ટિ કરી છે કે તે ભારતના 5મી પેઢીના અત્યાધુનિક લડાયક વિમાન Su-57માં રસ દાખવી રહ્યું છે. બ્રહ્મોસ મિસાઇલ AK-203 રાઇફલ્સનું સંયુક્ત ઉત્પાદન બંને દેશોના સફળ સહયોગનું ઉદાહરણ છે. બંને દેશો આર્થિક મોરચે પણ ઝડપથી આગળ વધી રહ્યા છે. ભારત અને રશિયા વચ્ચેનો વેપાર $100 અબજ સુધી લઈ જવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર 2026માં ભારતની અધ્યક્ષતામાં યોજાનાર BRICS શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ પુતિન ભારત આવે એવી શક્યતા છે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાત લે એવી પણ તૈયારીઓ ચાલી રહી છે. ટૂંકમાં સમગ્ર વિશ્વની અંદર આપણા સૌથી જૂના મિત્ર રાષ્ટ્ર એવા રશિયા દ્વારા તમામ સ્તરે ભારતને
મદદ કરવા માટે અને એની સમસ્યામાં સાથે ઊભા રહેવા માટેની ખાતરી આપવામાં આવી છે, જેના કારણે આપણે જે ભવિષ્યની અંદર એક ભય હતો કે એવો માહોલ હતો કે એક લોકોને ડર હતો કે ક્રૂડ ઓઇલની અછત, આપણે ત્યાં પેટ્રોલ ડીઝલની અછત થઈ શકે છે, એમાં બહુ મોટી રાહત મળી શકે એમ છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.